ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશજીની સવારી આવી પહોંચી છે. ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે ગણેશજીની મૂર્તિ લાવી અને તેમની સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ સુધી લોકો ગણેશજીની પૂજા અર્ચના કરી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે ગણેશજીને દુર્વા, લાડુ અને જાસૂદના ફૂલ ચડવાથી શુભ મળે છે તેવી એક ધાર્મિક માન્યતા રહેલી છે. દરેક દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ તેમને અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવતો હોય છે. શિવજીને બિલીપત્ર અને દૂધ અને જળ અર્પણ કરવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે. તો માતાજીને પુષ્પો અને નિવેદ અર્પણ કરવામાં આવતા હોય છે. ગણેશજીને દુર્વા, જાસૂદનું ફૂલ અને મોદક પસંદ છે અને તે તેમને અર્પણ કરવામાં આવતા તેમનું શુભ ફળ મળે છે. ભગવાન ગણપતિજીને 3 વસ્તુ ખૂબ પ્રિય છે. એમાંની સૌથી પહેલી વસ્તુ છે દુર્વા. બીજું આપણે પુષ્પની વાત કરીએ તો જાસૂદનું પુષ્પ ભગવાનને ખૂબ પ્રિય છે. જાસૂદનું પુષ્પ એ એક ઔષધિ છે, જેને ઔષધિના રૂપમાં પણ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. એનાથી ઘણી પ્રકારની દવાઓ પણ બને છે. અને ત્રીજી વસ્તુ ભગવાનને ચડે છે મોદક. તો આ 3 વસ્તુ ખૂબ પ્રિય છે. શાસ્ત્રોમાં આપણા ગણેશ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે દુર્વા ચડાવે છે એમનું આયુષ્ય વૃદ્ધિ થાય છે, અને જે વ્યક્તિ જાસૂદનું પુષ્પ ચડાવે છે એના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આ 4 વસ્તુ એમના જીવનમાં આવે છે. અને લડ્ડુ ધરાવવાથી ભગવાન આપણે ત્યાં ભોગ આપે છે, એટલે કે આપણા જીવનમાં દરેક પ્રકારના સુખ મળે છે અને એ સુખ આપણા જીવનમાં ટકે છે. એવી 3 વસ્તુ ભગવાન ગણપતિજીને ખૂબ પ્રિય છે. તો આપ પણ 3 વસ્તુ ભગવાન ગણપતિજીને આપણે ચડાવો, ગણપતિજીની કૃપા હાંસલ કરો અને ભગવાનને સતત ભજતા રહો. ગણપતિ બાપા મોરયા. હાલ ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદર સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને તેમને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે. લોકો ધૂપ, દીપ અને મોદકનો ભોગ ધરશે અને ગણેશજીની આરતી કરશે. આ 10 દિવસ ગણેશજીની ભક્તિભાવ સાથે ભક્તિ કરશે અને લોકો પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ મંડપો દ્વારા શેરીઓમાં અને ગણેશજીની વિશાળ કદની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. પંડાલને શણગારવામાં આવ્યો છે. સવાર સાંજ આરતી કરવામાં આવશે અને લાડુનો ભોગ ધરવામાં આવશે. તો ઘરે પણ આસ્થાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. લોકો પરિવાર સાથે ગણેશજીની આરાધના કરશે. ગણેશજી ઘર, પરિવાર અને ધંધા રોજગારમાં રીતિ સિદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવશે. ગણેશજીની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ તે માટે સાંદીપની આશ્રમના ઋષિ કુમાર રવિભાઈ રાજ્યગુરુએ એવું જણાવ્યું હતું કે ગણેશ પુરાણમાં ઉલ્લેખ મુજબ ગણેશજીને 3 વસ્તુ ખૂબ પ્રિય છે. એક છે દુર્વા, જે ગણેશજીને ચડાવવાથી તેમના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, અને જાસૂદના ફૂલ અર્પણ કરવામાં આવે તો તેમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. અને મોદક અર્પણ કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે અને તે ટકે છે. આ રીતે ગણેશ ઉત્સવ દરમિયાન દુર્વા, જાસૂદનું ફૂલ અને મોદક અર્પણ કરવાથી ગણેશજીની કૃપા થાય છે. પોરબંદરમાં ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ભક્તિસર વાતાવરણમાં ગણેશજીની આરાધના કરશે.